તેલ વગરના ભજીયા બની શકે? હા હા, ચોક્કસ, કેમ નહીં. તો આજે આપણે બનાવીશું મેથીના નોન ફ્રાઈડ અપ્પમ ભજીયા. તો એના માટે આપણે એક પેસ્ટ બનાવી લઈશું. લસણ, લીલા મરચાં, આદું અને આખા ધાણાની એક કકરી પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ આપણે એક બાઉલમાં લઈશું 1 વાટકી મેથી, 2 સ્લાઇસ ડુંગળી, મીઠું, લાલ મરચું, હળદર લઈ લઈશું. ત્યારબાદ મેં અડધી ચમચી અજમો એડ કર્યો છે. પેલી બનાવેલી પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં લીલું લસણ, ખાંડ, તલ સફેદ લઈ લઈશું. તેમાં મેં અડધી વાટકી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ લીધો છે. તેને સારી રીતે મિક્સ કરીને જોઈતા પ્રમાણમાં આપણે પાણી નાખીને મીડિયમ બોલ વાળી લઈશું. તેના ઉપર સફેદ તલથી કોટિંગ કરી લઈશું. તેને આપણે એક નવા ટચ એટલે અપ્પમ મેકરમાં બનાવીશું. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો આપણા અપ્પમ વડા